જો તમારા આઈફોનની બેટરી પણ તમારું સાથ નથી આપતી તો પછી આ 3 ટ્રીક છે તમારા માટે. સૌથી પહેલા જાઓ તમારા ફોનના સેટિંગ્સમાં, ત્યાં તમે જાઓ જનરલ અને ત્યાં તમને ઓપ્શન દેખાશે બેકગ્રાઉન્ડ એપ રિફ્રેશ. અહીંયા તમે યા તો મેન્યુઅલી સિલેક્ટ કરી શકો છો કે કઈ એપ તમારા બેકગ્રાઉન્ડમાં રિફ્રેશ થવી જોઈએ, અથવા બેસ્ટ રહેશે કે તમે આને ઓફ કરી દો, જેથી કરીને તમારી જે એપ્સ છે એ બધી બેકગ્રાઉન્ડમાં રિફ્રેશ ના થાય રાખે જે બેટરી કન્ઝ્યુમ કરતી હોય છે. પછી સેટિંગ્સમાં તમને નીચે ઓપ્શન દેખાશે સાઉન્ડ એન્ડ હેપ્ટિક, ત્યાં તમને કીબોર્ડ ફીડબેક મળશે. આમાં તમે સાઉન્ડ અને હેપ્ટિક બંને બંધ કરી શકો છો, અને પછી સિસ્ટમ હેપ્ટિક અને લોક સાઉન્ડ આ પણ બંધ કરી શકો છો. આનાથી તમારા એક્સપિરિયન્સમાં થોડુંક ફેર આવશે, પણ ઘણી હદ સુધીની બેટરી બચશે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સેટિંગ્સમાં ઓપ્શન દેખાશે એપલ ઇન્ટેલિજન્સ એન્ડ સિરીનો, ત્યાં જઈને ટોક ટુ સિરીમાં તમે જઈ શકો છો અને હે સિરીને ઓફ કરી શકો છો. સો આનાથી શું થશે કે જે ફોન તમને ઘડી ઘડી સાંભળે રાખે છે કે તમે ક્યારે હે સિરી બોલો છો, એ આખું પાવર તમારું બચી જશે ફોનનું. સો તમારા આઈફોનની બેટરી તમે કેવી રીતે બચાવો છો કોમેન્ટ કરીને બતાવવાનું નહીં ચૂકતા, અને મોકલો આ વિડીયો એ લોકોને જેના આઈફોનની બેટરી હંમેશા લો હોય છે.